હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ છે. એની અંદર ક્વેશ્ચન નંબર 13 વિશે ભણીશું, જે છે ડુ એઝ ડાયરેક્ટેડ, મતલબ કે ચેન્જ ધ ટેક્સ્ટ. ઓકે, એના વિશે છે. 2 માર્ક્સનું આપણને એક પેરેગ્રાફ આપેલો હશે, એ ફેરવવાનો છે. આપણને કૌંસમાં કીધું હશે એ પ્રમાણે વાક્ય લખવાનું છે. તો કીધું છે અહીંયા આગળ, પહેલું છે ચેન્જ ધ જેન્ડર. ઓકે, જાતિ બદલવાની છે, મતલબ પુરુષ હોય તો સ્ત્રી કરવાનું, સ્ત્રી હોય તો શું કરવાનું, પુરુષ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું અહીંયા આગળ. પહેલાં આપણે અંડરલાઇન કરીશું. તમે તમારું એસાઇનમેન્ટ સાથે રાખજો એટલે તમને વધારે ખબર પડે. તો અહીંયા આગળ ચેન્જ ધ જેન્ડર, પેલું વાક્ય આપ્યું છે ધીસ ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. તો અહીંયા આગળ જુઓ કે ધીસ ઇઝ માય સિસ્ટર, અહીંયા મારી બેનની વાત કરી છે, તો ભાઈની જગ્યાએ બેન કર્યું છે. તો અહીંયા બ્રધરની જગ્યાએ શું આવશે, સિસ્ટર. તો બ્રધરની નીચે અંડરલાઇન. ધેટ ઇઝ હિઝ સન, પેલો તેમનો છોકરો છે. ઓકે, હવે અહીંયા હિઝ છે, ધેટનું ધેટ જ રહે, ઇઝનું ઇઝ જ રહે, હિઝ છે. તો આમાં શું ફેરફાર થાય, તેના માટે અહીંયા આગળ નાનકડું કોષ્ટક છે. આ તમને આવડતું હોય તો તમને ડુ એઝ ડાયરેક્ટેડ, ચેન્જ ધ ટેક્સ્ટ બધું ફાવી જાય. ઓકે, આને કહેવાય સંબંધક રૂપો. તો કેવા છે, તો કે કર્તા, કર્મ અને સંબંધક એમ ત્રણેયનું કોલમ છે. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તો પહેલા પુરુષની અંદર એક વચનમાં આવે છે આઈ, મી, માય. ઓકે, કર્તા તરીકે આઈ, પછી મી, સંબંધ એનો વાપરવો હોય તો માય. એમ કે હું એમ કહું કે આ મારી પેન છે, તો ધીસ ઇઝ માય પેન, એટલે માય લાગ્યો ને. ઓકે, પછી છે વી, અસ, અવર. ઓકે, એક વચન એમ કીધું હોય કે એક વચનનું બહુવચન કરો તો આઈનું વી, મીનું અસ, માયનું અવર. બીજો પુરુષ છે તો યુ, યોર, એનું બહુવચન પણ શું થાય, યુ, યોર. ત્રીજો પુરુષ, જેમ કે હું એમ કહું કે ચિમનલાલ, તો ના હું ચિમનલાલ છું, ના તમે છો, ના કોક, મતલબ કોક ત્રીજું છે અને એક જ વ્યક્તિ છે, એટલે એના માટે આવે હી. હી કર્તા તરીકે, કર્મ સ્થાને હિમ, અને સંબંધક તરીકે હિસ. તો હી, હિમ, હિસ. ઓકે, પછી એવી રીતે છોકરીનું કોઈનું નામ લઈએ તો એ છોકરી નામ હું હોઉં, ના તમે હો, કોઈક ત્રીજું હોય તેના માટે કર્તા તરીકે લાગે સી. તો સી, હર, હર. ઓકે, ઇટ એટલે જે ખબર નહીં તેના માટે આપણે શું મૂકીશું, ઇટ મૂકીશું, કે પુરુષ છે કે સ્ત્રી છે. તો ઇટ, ઇટ અને ઇટ્સ આ સંબંધક રૂપ છે. અને આ બધાની જગ્યાએ, જે એક વચનની જગ્યાએ બહુ બધા લોકો વાપરે, જેમ કે હું કહું કે સામેના ઘરે કંઈક થયું છે, તો ના મારું સામેનું ઘર છે, ના તમારું ઘર છે, કોઈક ત્રીજાનું છે, અને ઘણા બધા લોકો રહે છે, એટલે ધેમ અને ધેર. રેડી? તો સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ. આવતા રહીએ. ધેટ ઇઝ હિઝ સન, પેલો તેમનો છોકરો છે. તો છોકરાની જગ્યાએ લખવાનું છે કે પેલી તેમની છોકરી છે. તો એના માટે ધેટ જ આવે, ઇઝ જ આવે. હિઝનું અહીંયા આગળ ફેરફાર થઈ જશે, તો હિઝની નીચે અંડરલાઈન. સનની જગ્યાએ ડોટર થઈ જશે, એટલે સનની નીચે અંડરલાઈન. ફરીથી હી છે, તો છોકરાનું શું કરવાનું હતું, જાતિ બદલવાનું હતું. હીની જગ્યાએ છોકરી કરીશું તો શું આવશે, સી આવશે. ઓકે, ખબર પડી ને કઈ રીતે થયું. તો હીની જગ્યાએ અહીંયા આગળ આવશે સી. ઇઝનું ઇઝ જ રહે, માયનું માય જ રહે. નેફ્યુ નું થઈ જશે નાઇસી, એટલે કે ભત્રીજી. ઓકે, બટ ધેટ ગર્લ, હવે અહીંયા જો પેલી છોકરી કીધું, તો હવે અહીંયા પેલો આપણે શું કરી નાખશું, છોકરો. તો ગર્લની જગ્યાએ બોય. ઇઝ માય ડોટર, ડોટરની જગ્યાએ આવી જશે સન. રેડી? આ જાતિ બદલાવાનું આપણે શું કરી નાખ્યું, ટીક કરી નાખ્યું. આ જે ટીક કર્યું છે એ પ્રમાણે મેં અહીંયા જવાબ લખી નાખ્યો છે આખે આખો. એટલે ફરીથી મહેનત ના કરવી પડે તમારે, બહુ વધારે ટાઈમ વેસ્ટ ના થાય એના માટે મેં પહેલાથી જવાબ લખીને મૂકી રાખ્યો છે. તમને બતાવી દઈએ. તો આ આપણો જવાબ છે. જો ધીસ ઇઝ માય સિસ્ટર, આ મારી બેન છે. ધેટ ઇઝ હર ડોટર, તે તેણી છોકરી છે. સી ઇઝ માય નાઇસી, તેણી મારી શું છે, ભત્રીજી છે. બટ પણ ધેટ બોય, પેલો જે છોકરો છે, ઇઝ માય સન, તે મારો છોકરો છે અને મારો પુત્ર છે. રેડી? બીજું જોઈએ અહીંયા આગળ. બીજું કંઈક આ પ્રમાણે જ છે. શું કીધું છે, ધેટ મેન ઇઝ એન ઓથર, પેલો જે માણસ છે એ એક લેખક છે. તો એ વાક્યને શું કરવાનું છે, ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો આપણ. તો ધેટ મેનનું શું કરવાનું, વુમન. તો અહીંયા મેનની નીચે શું આવી જશે, અંડરલાઈન. એનનું એન જ રહે, ઇઝનું ઇઝ જ રહે, કેમ કે એક વચનની જ વાત કરીશું તો એક વચન જ રાખવાનું છે. જાતિ બદલવામાં બહુ વચન કરવાનું છે નહીં. ઓકે, ઓથર જે છે તો અહીંયા થઈ જશે ઓથર ઇઝ. તો ઓથરની નીચે અંડરલાઈન. હી છોકરા માટે વપરાય, એની જગ્યાએ છોકરી માટે શું આવશે, સી. હા, ઇઝ એમનું એમ, ઓલવેઝ એમનું એમ. અ પોએટ, પોએટ જે છે, પોએટ જે છે, અ પોએટ, એ અ પોએટનું થઈ જશે પોએટેસ, એટલે કે કવિત્રી. તો અહીંયા આગળ પોએટની નીચે અંડરલાઈન. હિઝ છોકરા માટે સંબંધ વપરાય છે, જો અહીંયા આગળ મેં લખ્યું જ છે. હા, હિઝ છોકરા માટે વપરાય છે, છોકરી માટે શું આવી જશે, હર. ઓકે, તો અહીંયા હિઝની નીચે અંડરલાઈન. 5 છે એનું શું કરી નાખવાનું છે, હસબેન્ડ. કે ટીચરનું ટીચર જ રહે,
ધે નું ધે જ રહે, હેવ નું હેવ રહે, ટુ નું ટુ રહે, સન્સ નું શું કરવાનું? ડોટર. ખાલી જાતિ બદલવાની છે. પુરુષનું સ્ત્રી કરવાનું, સ્ત્રીનું શું કરવાનું? પુરુષ. તેનો જવાબ અહીંયા આગળ લખેલો છે, તમને બતાવી દઈએ. તો ધેટ વુમેન ઇઝ એન ઓથરેસ, સી ઇઝ ઓલવેઝ અ પોએટેસ, હર હસબેન્ડ, ના જે પતિ જે છે, ઇઝ અ ટીચર, એ શું છે? શિક્ષક છે. ધે હેવ ટુ ડોટર, તેમને 2 પુત્રી છે. રેડી? બીજું પણ અહીંયા શું થઈ ગયું? પૂરું થઈ ગયું. ત્રીજું સ્ટાર્ટ કરીએ. ચેન્જ ધ જેન્ડર. આમાં પણ જાતિ બદલવાની છે. તો આમાં હું તમને ખાલી ટીક કરીને બતાવી દઉં છું એટલે તમને ખબર પડી જશે. ઓકે, અ હન્ટર, શિકારી જે છે એનું શું કરવાનું? હન્ટ્રેસ. ઓકે, તો અહીંયા આગળ હન્ટર એની અંડરલાઈન, હિઝનું શું થઈ જશે? હર, સનનું ડોટર, વેન્ટ ફોર હન્ટિંગ એમનું એમ. જેમાં ટીક નહીં કર્યું ને એમનું એમ જ રહેશે. ઓકે, ધે સો અ લાયન. ઓકે, તેઓએ એક સિંહને જોયો હતો, તો એક સિંહણને જોઈ હતી, તો લાયન લાયનેસ થઈ જશે. ધે ચેઝડ હિમ, તેઓએ એ સિંહની પાછળ ગયા હતા, તો આપણે સિંહણની પાછળ ગયા હતા, તો હિમનું શું કરવાનું? હર. ઓન ધેર વે એમનું એમ. ધે સો અ ટાઈગર. ઓકે, ટાઈગર એટલે વાઘ, ટાઈગર રેસ કરવાનું છે. ટુ એમનું એમ. જવાબ જોઈ લઈએ કે આ પ્રમાણે છે. Huntress and her daughter went for hunting. They saw a lioness. They chased her. On their way, they saw a tigress too. જ્યાં અલ્પવિરામ આવતો હોય ત્યાં અલ્પવિરામ મૂકવાનું, જ્યાં પૂર્ણવિરામ આવતો હોય ત્યાં પૂર્ણવિરામ મૂકવાનું. ઓકે, તો ચોથું, આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. ચેન્જ ઇન ધ પ્લુરલ ફોર્મ, બહુવચનમાં ફેરવો હોય. બહુવચનમાં ફેરવવું હોય તો બહુ બધું ધ્યાન રાખવું પડે. તમે ધ્યાનથી જોજો શું થશે. આઈ જે છે, આઈ એ એક વચન માટે, આઈ પહેલો પુરુષ એક વચન આઈ છે, હે ને? પહેલો પુરુષ એક વચન આઈ છે, તો પહેલો પુરુષ બહુવચન કરવું હોય તો આનું શું કરવું પડે? વી. રેડી? ખબર પડી ને? ઓકે, તો અહીંયા આઈનું શું કરવું પડશે? વી કરવું પડશે. તો આઈની જગ્યાએ આવશે વી. હવે આઈ જોડે તો એમ લાગે, પણ વી જોડે શું લાગે? આર. તો અહીંયા એમની નીચે અંડરલાઈન. ટીચર જે છે, ટીચરની જગ્યાએ ઘણા બધા ટીચર થઈ જશે કે આપણે બધા ટીચર છીએ, તો ટીચર આખું હટાવીને ટીચર્સ લાગશે. યુ આર એમનું એમ. તમે લોકો શું છો? સ્ટુડન્ટો છો, વિદ્યાર્થીઓ છો, તો સ્ટુડન્ટની જગ્યાએ સ્ટુડન્ટ્સ. ઓકે, ધીસ, આ ધીસ એક વચન વાળું ધીસ છે. બહુવચન વાળું ધીસનું કંઈક સ્પેલિંગ અલગ છે, તે હમણાં હું બતાવીશ. ધીસ પછી બહુવચન વાળું ધીસ હોય તો અહીંયા ઇઝનું શું થઈ જાય? આર. ધીસ આર યોર ક્લાસીસ. ક્લાસનું શું થઈ જાય? ક્લાસીસ. ધેટનું થઈ જાય ધોઝ. ધોઝ જોડે લાગે આર. ધોઝ આર યોર બુક્સ. આ પેલી તમારી શું છે? ચોપડીઓ છે. આ તમે તમારા ઓલા એસાઇનમેન્ટ માટે કરતા જજો એટલે જ તમને ખબર પડશે. ઓકે, જોઈએ કઈ રીતનું થયું. તો વી આર ટીચર્સ, આપણે બધા શિક્ષકો છીએ. યુ આર સ્ટુડન્ટ્સ, હે ને? તમે બધા શું છો? વિદ્યાર્થીઓ છો. ધીસ, જો આ ધીસનું સ્પેલિંગ છે. ધીસ આર યોર ક્લાસીસ, આ તમારું ક્લાસીસ છે. ધોઝ આર યોર બુક્સ, પેલી તમારી ચોપડીઓ છે. રેડી? ખબર પડી? ઓકે, પાંચમું, ચેન્જ ઇન ધ પ્લુરલ ફોર્મ, બહુવચનમાં ફેરવો. ઓકે, પાંચમા નંબરનું છે. તો અ ટ્રી, એક જે ઝાડ છે, એ એક ઝાડનું શું કરવાનું? બહુ બધા ઝાડ. તો અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, એક ઝાડ બહુ ઉપયોગી છે. તો એક ઝાડની જગ્યાએ ઘણા બધા ઝાડ ઉપયોગી છે. તો ટ્રીઝ આર, ઇઝની જગ્યાએ થઈ જશે આર. ટ્રીઝ આર વેરી યુઝફુલ. ઇટ, હવે ઝાડ જે છે એ ના પુરુષ છે ના સ્ત્રી છે, એટલે એના માટે મૂક્યું ઇટ. હવે ઇટ જે છે એનું બહુવચન કરીએ તો થઈ જાય ધે, અને ઇટનું બહુવચન શું થઈ જાય? ધ્રે. તે થાય. જો હા, ઇટનું બહુવચન શું થઈ ગયું? ધે. ઓકે, તો ધે આવ્યું છે અહીંયા આગળ. હવે ધે આવ્યું પછી ક્રિયાપદનું મૂળ રૂપ સાદું વર્તમાન કાળ આવે, તો ગિવ્સનું થઈ જશે ગીવ. અઝનું અઝ જ રહે. ફ્રૂટનું ફ્રૂટ જ રહેશે. ફ્રૂટનું ફ્રૂટ્સ થઈ જશે. બર્ડ છે એની જગ્યાએ થઈ જશે બર્ડ્સ. બિલ્ડ્સ એ એક વચન માટે અહીંયા સહાયક ક્રિયાપદ મુકાયું છે, એનું ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે તો બિલ્ડ. ઇટ્સ નેસ્ટ, તો અહીંયા ઇટ્સ જે છે એ આપણને વાક્યમાં ઈટ આપ્યું હતું, તેનો સંબંધક રૂપ આપણને ઇટ્સ આપ્યો હતો. ઓકે, શું આપ્યું હતું? ઇટ્સ. હવે આપણે ઈટનું શું કરી નાખ્યું? ધે. તો ઇટ્સનું પણ શું થઈ જશે? ધેર. ઓકે, તો અહીંયા આગળ ઇટ્સનું શું થશે? ધેર. નેક્સ્ટ એમના એમ. ઇન અ ટ્રી, તો ઇન અ ટ્રી લખો તો પણ ચાલે, અને ઇન ટ્રીઝ કરી દો તો પણ ચાલે, બંને માન્ય ગણાય છે. ઇટનું ફરીથી ધે. ગિવ્સનું થઈ જશે ગેવ, ગીવ, અને ધે ગીવ. શેડનું શેડ જ રહેશે. ટુ એન એનિમલનું એનિમલ જ રહેશે, કેમ કે અહીંયા ટુ આપ્યો છે. ટુ આપ્યો હોય એટલે પાછળની કોઈ પણ વસ્તુ જે હોય, ટુની પાછળનો તરત શબ્દ એ ચેન્જ થાય નહીં. સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ, એનો જવાબ જોઈ લઈએ. પાંચમું, ટ્રીઝ આર વેરી યુઝફુલ. ઓકે, ધે ગીવ અસ ફ્રૂટ્સ. જોજો મેં જ્યાં જ્યાં અંડરલાઈન કરાવી છે
એ બધી જ જગ્યાએ ફેરફાર હશે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ, है ना, અહીંયા આગળ માળાઓ છે, ધેર નેસ્ટ, અહીંયા આગળ નેસ્ટનું એસ લાગશે, ધેર નેસ્ટ ઇન ટ્રીઝ. ઓકે, ટ્રીની જગ્યાએ શું આવી જશે? ટ્રીઝ. ધે ગીવ શેડ ટુ એન એનિમલ. છેલ્લું જે છે મોસ્ટ આઈએમપી, હું એમ કહું છું અહીંયા આગળ મોસ્ટ આઈએમપી. ઓકે, કેમ કે આ આખું અલગ જ વસ્તુ છે કે વાક્ય આપણને આપ્યું છે બહુવચનમાં અને એને ફેરવવાનું છે સિંગ્યુલરની અંદર, એટલે કે એક વચનની અંદર ફેરવવાનું છે. તો લુક એટ ધોઝ બોયઝ, પેલા છોકરાઓને જુઓ. હવે આમાં છે કે સિંગ્યુલર એટલે કે એક વચનમાં ફેરવો. તો લુક એટ ધેટ, ધોઝનું કરી નાખ્યું ધેટ એટલે એક વચનમાં ફેરવ્યું. બોયઝનું એક વચન કરીએ તો શું થઈ જશે? બોય. વેરી ગુડ. હવે પેલો છોકરો, તો અહીંયા ધે જે છે એનું હી કરીશ, સી કરીશ કે ઇટ કરીશ? તો હી કરીશ, કેમ કે છોકરાની વાત કરીએ છીએ એટલે હી. આરનું ઇઝ, સિટી શું થઈ જશે? સિટી. બટ ધીસનું આ બહુવચનનું રૂપ છે, એક વચનનું રૂપ શું આવશે? THIS, ધીસ. બોયઝનું બોય, આરનું ઇઝ, વિલેજીસનું થઈ જશે વિલેજ, એસ નીકળી જશે. ધેનું ફરીથી હી, હેવનું થઈ જશે હેઝ, કમનું કમ જ રહેશે અને બાય બસીસની જગ્યાએ આવશે બસ. ઓકે, જોઈએ અહીંયા આગળ. લુક એટ ધેટ બોય, ધોઝ બોયઝની જગ્યાએ થઈ જશે ધેટ બોય. હી ઇઝ ફ્રોમ ધ સિટી. જો અહીંયા આગળ ધે આર ફ્રોમ ધ સિટીઝ છે તો ધેનું શું કરી નાખ્યું? હી. આરનું થઈ ગયું ઇઝ, ફ્રોમનું ફ્રોમ જ, ધ સિટીઝનું થઈ ગયું ધ સિટી. બટ ધીસનું ધીસ, બોયઝનું બોય, આરનું ઇઝ, ફ્રોમનું ફ્રોમ, વિલેજીસનું વિલેજ, ધેનું હી, હેવનું હેઝ, કમનું કમ, બાયનું બાય, બસીસનું બસ. ઓકે, તો અહીંયા આગળ જે પણ કોઈ વસ્તુ જે છે આપણે આ પૂરેપૂરો ક્વેશ્ચન નંબર એ શું કરી નાખ્યો છે? સોલ્વ કરી નાખ્યો છે. અને જો તમારે આખા પૂરેપૂરા એસાઇનમેન્ટનું સોલ્યુશન જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખી લિંક આપેલી છે, એની અંદર જતું રહેવું, તમને પૂરેપૂરું એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.